તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે। જે મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજકોટથી, જ્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે। વિદ્યાર્થીઓના અલગ અલગ પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ભરતી પ્રક્રિયા, પીએચડી સહિતના મુદ્દા પર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કોંગ્રેસ દ્વારા। તો શહેર કોંગ્રેસ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। કુલપતિની કામગીરીને લઈને પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે। રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું છે। વિવિધ પ્રશ્નોને લઈને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ દ્વારા। હાથમાં બેનર સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે। કુલપતિની કામગીરીને લઈને પણ વિરોધ થઈ રહ્યો છે। વિદ્યાર્થીઓના જે પ્રશ્નો હોય છે તેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લકીરાજ। લકીરાજ, કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે, શું વિગત છે? જણાવ્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે અલગ અલગ મુદ્દાને લઈને તેને સિવાય અને તેમજ જે કોંગ્રેસ દ્વારા જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું હતું। પટાંગણમાં વિદ્યાર્થીઓને સાથે રાખીને આ વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું હતું। 2000 જેટલી વધુ જેટલા યુવાનો છે અને વિદ્યાર્થીઓ છે તે અહીં એકઠા થયા હતા। અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે પીએચડી ની એક્ઝામને લઈને, પીએચડી ના ગાઈડને લઈને, તો બીજી તરફ જે રિઝલ્ટ ટાઈમસર નથી આવતા તેને લઈને વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું હતું। જેને લઈને જે ઉગ્ર વાતાવરણ છે તે સર્જાયું। જે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને તેમજ એનએસયુના કાર્યકર્તાઓ છે તે પહોંચી જતા જે તાત્કાલિક ધોરણે પોલીસ છે પહોંચી ચૂકી હતી અને પોલીસે કોર્ડન આખો જે વિસ્તાર છે તે કરી નાખ્યો હતો। જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે પ્રદેશ એનએસયુના જે કાર્યકર્તાઓ તેમજ જે વિદ્યાર્થી નેતાઓ છે તેઓ અંદર જે રજૂઆત કરવા માટે કુલપતિને રજૂઆત કરવા જતાની સાથે જ પોલીસ દ્વારા તેમને અટકાવ્યા હતા અને અટકાયત કરવાની સાથે જે ઉગ્ર વાતાવરણ છે તે સર્જાયું હતું। જે મહદઅંશે જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગેટના કાચ છે તે પણ આ જે પોલીસ સાથેના ઘર્ષણમાં જે તૂટી ચૂક્યા હતા। એટલે ચોક્કસપણે હાલ તો જે પોલીસ દ્વારા તમામ કાર્યકર્તાઓની જે અટકાયત છે તે કરવામાં આવી છે। ઉગ્ર ઘર્ષણ વચ્ચે આ જે વિરોધ પ્રદર્શન છે તે જોવા મળ્યું હતું। જી, આભાર લકીરાજ સમગ્ર માહિતી